બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આજે સવાલ કરવો છે કે તમે છેલ્લા લાંબા સમયથી પોતાના સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છો, પણ આજે તમને સવાલ એ પણ કરવાનો છે કે જ્યારે સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છો તો કોઈ એક વિસ્તારનો સમાજ તમારી પાસે નથી આવતો. તમે ભલે કોઈ એક વિસ્તારના ધારાસભ્ય હોય પણ તમારે આજુબાજુના વિસ્તારની પણ ક્યાંક દેખરેખ રાખવી પડે છે, અને એ પણ તમારા સમાજની. જ્યારે તમે તમારા સમાજની વાતો કરો છો ને કહો છો કે મારા સમાજને અન્યાય થઈ રહ્યો છે, તો તમને આજે એ પણ કહેવાનું છે કે વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ તો તમે ક્યાં હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે અત્યારે ક્યાંક અધવચ્ચે ફસાયેલા છે કે ક્યાં જવું કે ના જવું, કે પછી આમ આદમી પાર્ટીમાં રહેવું, કારણ કે બે હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું પરંતુ ધારાસભ્ય તો યથાવત છે. આજ ઉમેશ મકવાણા છે, એમને કહેવાનું છે કે જ્યારે તમે સમાજના નામે વાત કરી રહ્યા છો, હવે ક્યાંક તમને સમાજ દેખાયો છે, સમાજના કાર્યક્રમમાં તમે જઈ રહ્યા છો, ન્યાય આપી રહ્યા છો, તો સવાલ એ પણ કરવો છે કે જે વિંછિયાની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ અને પછી તમારા જ સમાજના કેટલા બધા લોકો જેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા, ત્યારે તમે ક્યાં હતા? જો તમે સમાજની વાત અત્યારે કરી રહ્યા છો તો બોટાદ વિસ્તારનો જ કોળી સમાજ તમારામાં નથી આવતો. આખા ગુજરાતની અંદર જ્યાં પણ કોળી સમાજના લોકો સાથે જો અન્યાય થાય તો તમારે ત્યાં ઊભું રહેવું પડે છે. હવે જ્યારે તમને સમાજની ચિંતા થઈ છે તો તમને એક વખત એ પણ યાદ કરાવવાનું છે કે બોટાદથી જસદણ અને જે વિંછિયા તે ક્યાંય દૂર નથી. તમારે એક વખત એમના પરિવારની પણ મુલાકાત લેવી પડશે અને પછી જો તમે વાત કરશો તો ક્યાંક એવું સમજાશે કે હા, ખરેખર તમને સમાજની પડી છે. હવે જ્યારે તમે સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છો અને જ્યારે ઉમેશ મકવાણાનો જે સવાલ છે, અમે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમને જ્યારે પૂછ્યો કે ઉમેશ મકવાણા જે અત્યારે ક્યાંક રાજનીતિ સમાજના નામે કરી રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે ઉમેશ મકવાણાથી હવે ક્યાંક એમનો સમાજ પણ કંટાળી ગયો છે, એમના સમાજને પણ ક્યાંક એવું લાગે છે કે આ કઈ કામનો માણસ નથી અને હવે જ્યારે જઈને અમારી ક્યાંક એમને જરૂર પડી છે ત્યારે અમને યાદ કરી રહ્યા છે. અને સવાલ જ્યારે ગોપાલ ઇટાલિયાને કરવામાં આવ્યો કે કેમ ઉમેશ મકવાણા આવું કરી રહ્યા છે, ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં એ કહી દીધું છે કે જો આ વ્યક્તિને આટલી જ બોલવાની તાકાત હોય તો જે જસદણની અંદર વિંછિયામાં જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારે કેમ ચૂપ હતા? હવે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા જે જબરદસ્ત ભડક્યા છે ઉમેશ મકવાણા ઉપર તે સાંભળીએ. અચ્છા, એક ગોપાલ ઇટાલિયા જીતે છે ને ઉમેશ મકવાણા જાય છે. સુધીર વાઘાણીનું હજી લિસ્ટમાં નામ છે ના, કાંઈ નથી. એ તો ચોખવટ થઈ ગઈ, હમણાં કલાક પહેલા ચોખવટ થઈ ગઈ. એટલે તો ઉમેશ મકવાણાને કેમ છોડવું પડ્યું? અને ઉમેશ મકવાણા એવું કહે છે કે વિસાવદર ઉપર પાર્ટીએ જેટલું કોન્સન્ટ્રેટ કર્યું એટલું કડી ઉપર નથી કર્યું. જ્યારે કડીનો ઉમેદવાર એટલા માટે નથી કર્યું કે એ દલિત ઉમેદવાર છે. ઉમેદવારે પોતે એવું કીધું કે એ દલિત છે એટલે પાર્ટીએ ધ્યાન નથી આપ્યું. ઉમેદવારે એવી ફરિયાદ કરી? વરરાજો કઈ કહેતો નથી. જાનૈયા ઉમેદવાર પણ તમારો એ જ કહે છે કે વિસાવદરમાં જેટલું ધ્યાન આપ્યું એટલું અહીંયા આપ્યું હોત તો કદાચ પરિણામ અલગ. અરે ઉમેદવાર, ગઈકાલે અમે વાત કરી છે ઉમેદવાર સાથે. પણ અમે ગઈકાલે જ વાત કરી. હું, અરવિંદ કેજરીવાલજી, ઉમેદવાર પોતે, અમારા રાકેશભાઈ મહેરિયા અને અમૃતભાઈ મકવાણા, આટલા લોકોની મિટિંગ હતી. કાલે જ બેઠા હતા, લગભગ પોણી કલાક મિટિંગ થઈ. એમાં ક્યાંય આ ચર્ચા જ નથી આવી. જ્યારે પાર્ટીએ ચૂંટણી લડવાનો બંને સીટ પર નિર્ણય કર્યો ત્યારે પાર્ટીની પોઝિશન સ્પષ્ટ હતી કે કડીની અંદર 2022ની ચૂંટણીમાં પણ આપણને બહુ સારી એવી કહી શકાય એવા મત નથી મળ્યા, કેમ કે આપણું ત્યાં સંગઠન બહુ સારું કહી શકાય એવું નથી. 22ની ચૂંટણીમાં કે અમને 35-40 હજાર મત મળ્યા હોય એવું હતું નહીં, 20-25 હજાર મત મળ્યા હોય એવું હતું નહીં. 22ની ચૂંટણીમાં પણ અમને ત્યાં બહુ સારી રીતે કોઈ મત મળ્યા હોય એવું હતું નહીં પોઝિશન, કેમ કે ત્યાં કડી વર્ષોથી નીતિનભાઈ સાહેબ ત્યાંથી ચૂંટણી લડતા અને જીતતા, એટલે સ્વાભાવિક છે કે એમનો એક પ્રભાવ હોય લોકો ઉપર. 5-25 કામ નાના મોટા એમના હાથે થયા પણ હોય, એટલે આમ આદમી પાર્ટીને ત્યાં આવકાર નહોતો. 2025ની પેટા ચૂંટણીમાં પણ અમને કંઈ બહુ ત્યાંથી કરોડોનું જન સમર્થન છે એવું તો હતું નહીં. તો પાર્ટીની પોઝિશન પહેલેથી સ્પષ્ટ હતી કે ભાઈ આપણી પાસે કડીની ચૂંટણીમાં બેઝ નાનો છે, એટલે આપણે જોઈએ એટલું એની અંદર આપણે તાકાત લગાવી શકશું નહીં, કેમ કે આપણી પાસે કાર્યકર્તા હોવો જોઈએ. ચાલો કેજરીવાલની સભા કરીએ, કાર્યકર્તા જ નથી તો સભા કોણ કરાવે? એટલે વિસાવદરમાં હતા. વિસાવદરમાં તો 2022માં હતા ને, એટલે તો ચૂંટણી જીત્યા હતા. એટલે ગોપીબેન, આપણા પોતાના રોટલા શેકવા માટે ગમે એવા વાહિયાત નિવેદનો આપણે કરી દેવા, જનતાને એટલી બધી કોઈએ મૂર્ખ ન સમજવી જોઈએ. ઉમેશ મકવાણા દલિત હતો એટલે આમ કર્યું તેમ કર્યું. એક જ પ્રશ્ન ગોપીબેન છે, વિંછિયાની અંદર કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા કરવામાં આવી. ઉમેશ મકવાણા પોતે કોળી સમાજથી છે. કાં એક વખત ના ગયા તમે તમારી જ્ઞાતિના હતા તોય? મીડિયામાં આવીને ગમે એવી લવારી કરવી એ અલગ મુદ્દો છે ગોપીબેન. સમાજને જરૂર પડે ત્યારે ઊભું રહેવું,
અને ત્યારે તમારી પ્રમાણિકતા અને નિષ્ઠા સમાજને બતાવવી એ બીજો મુદ્દો છે. ટીવીમાં આવીને કહી દેવું તારે દલિત સમાજનો ઠેકો લેવાની જરૂર નથી. વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા થઈ. કાં ઉમેશ મકવાણા વિછિયા અને બોટાદ બાજુમાં જ છે, એની બોર્ડર જ છે ધારાસભાની. કાં ન ગયા તમે વિછિયામાં? આવડી મોટી ઘટના બની, આખો સમાજ એકઠો થયો, 100 જેટલા કોળી સમાજના છોકરાઓની પોલીસે ખોટી રીતે ધરપકડ કરી, આખો કોળી સમાજ આક્રોશમાં આવ્યો, સંમેલન બોલાવવામાં આવ્યું. આટલી ઘટના બની તો વિછિયાની તરત બાજુમાં આવેલા બોટાદના ધારાસભ્ય કોળી સમાજના છે, તો કેમ એક સ્ટેટમેન્ટ નહીં કે એક વખત હાજરી નહીં, આશ્વાસન નહીં, કંઈ નહીં? તો ગોપીબેન, ટીવીમાં આવીને ગમે એવું સમાજના નામે ફેંકમ ફેંક કરવું અલગ વાત છે. સમાજ એવડો મૂર્ખ નથી કે તમને ઓળખે નહીં, બધાને ઓળખે છે, આપણે કંઈ કહેવાની જરૂર. ગોપાલ ઇટાલિયાએ જે રીતે વાત કરી છે ઉમેશ મકવાણાને લઈને, અને ખાસ કરીને ઉમેશભાઈને પણ કહેવાનું છે કે એક વખત હજુ તમારો એ વિંછિયાનો જે કોળી સમાજ છે, એ તમામ પરિવાર છે તમારી રાહ જોઈ રહ્યા છે. એક વખત ત્યાં મુલાકાત લેવા જરૂર જાજો. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.